જિલ્લામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પોતાના સંગઠનને પાયામાંથી મજબૂત કરવા માટે વ્યાપક કવાયત શરૂ કરી અંતર્ગત સંગઠન સર્જન અભિયાન નામના પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો, જેનો મુખ્ય હેતુ જિલ્લા અને તાલુકા સ્તરે પક્ષની રચનાને સશક્ત બનાવવાનો છે। આ અભિયાન ગુજરાતમાં કોંગ્રેસની રાજકીય હાજરીને ફરીથી મજબૂત કરવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। 10 તાલુકાઓમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેના દ્વારા કાર્યકર્તાઓના મંતવ્યો અને સૂચનો એકત્રિત કરવામાં આવ્યા। આ પ્રક્રિયા સંગઠનની નબળાઈઓ અને તકોને ઓળખવા માટે મહત્વપૂર્ણ છે। પાયલોટ પ્રોજેક્ટ કરીને સંગઠન સૃજન અભિયાન ચાલુ કર્યું છે અને એ અભિયાન અંતર્ગત અત્યાર સુધી જે પ્રકારે નિમણૂકની પ્રક્રિયાઓ થતી હતી, જે ઉપરથી માત્ર થોપી દેવામાં આવતા હતા, એના બદલે હવે કાર્યકર અને આગેવાનોને પૂછી અને કાર્યકર અને આગેવાનોનો મત કોના ઉપર છે, એ કોનો અભિપ્રાય આપે છે, એ કોને તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખ તરીકે ઈચ્છે છે, એ પ્રકારની કાર્યવાહી ચાલુ થઈ છે। એટલે આજે છેલ્લો આ તાલુકો હતો લીંબડીનો, તમામ 9 તાલુકા પૂરા કરીને તમામ કાર્યકરો આગેવાનોને સાંભળેલા છે। સમગ્ર જિલ્લામાં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન, એની તકલીફો, એની જે દાદાગીરી, ભ્રષ્ટાચારથી કાર્યકરો ત્રાહિમામ થયા છે, એની બહુ સ્પષ્ટ રજૂઆત છે કે અમે બધા એક છીએ।